નેક્સ્ટ તમારે અહીંયા આપેલ આકૃતિ છે એ અરીસામાં કેવી દેખાય એ આપણે અહીં ગોતવાની છે, બરાબર. તો આ જે ઓપોઝિટ આખું હોય તો આમાં આ રીતની આકૃતિ આપેલી છે, તો અહીં સામે કેવી છે, આ ટાઈપની આકૃતિ છે, બરાબર. તો આ ટાઈપની આકૃતિ હોય એવી ક્યાં છે, તો કે ઓપ્શન્સ બીમાં તમને આકૃતિ આપેલી છે. બીજું કામમાં કાંઈ જાજુ વિચારવાનું છે નહીં, સિમ્પલ, બરાબર. અહીંયા પગથિયા આપણે આ રીતના હાલે છે, તો અહીંયા પગથિયા કઈ રીતના હાલતા હશે, તો કે આ રીતના હાલતા હશે, બરાબર. અહીંયા એરો આમ છે તો અહીંયા એરો કેમ મળશે, આ રીતના હશે. તો આવી આકૃતિ તમને ક્યાં જોવા મળશે, તો કે ઓપ્શન્સ બીમાં આપણને જોવા મળશે. ક્લિયર. તો અહીંયા મિરર ઇમેજ તમને આપેલી છે. નેક્સ્ટ ટીવીટી, આને આપણે અરીસામાં જોઈએ તો કેવું દેખાશે, આ પેલો ટી છે એ આ રીતનો દેખાશે, વી તો એઝ ઇટ ઇઝ જેમ છે એમ જ દેખાવાનું છે. આ સીધો ટી છે એ પણ અહીંયા આપણને આ રીતના જ દેખાશે. તો અરીસામાં આવી આકૃતિ આપણને જોવા મળે. આવી આકૃતિ તમને કયા ઓપ્શન્સમાં આપેલી છે, તો કે ઓપ્શન્સ એમાં આકૃતિ આપણને આવી આપેલી છે. નેક્સ્ટ અહીંયા જોવા જઈએ તો આ અરીસાને આપણે અરીસામાં જોવા જઈએ તો પહેલાં તો આ જે છે એ તો આ રીતના જ દેખાવાનું છે. પછી નીચેની લાઈન છે તો નીચે જશે, આ આમ આવે છે તો આપણે કેમ જવાનું છે ભાઈ, તો આપણે આ રીતે કરી અને આ એરો જમણી તરફ જાય તો આ એરો ક્યાં જશે, આપણે ડાબી તરફ જશે. તો આના આ છે આની મિરર ઇમેજ આવી આવશે. તો આવી મિરર ઇમેજ છે એ આપણને ક્યાં જોવા મળશે, તો કે ઓપ્શન્સ બીમાં જોવા મળશે. ક્લિયર. તો આવી તમને કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવું તો પહેલાં રફ કામ આપણે કરી નાખવાનું. જેવું રફ કામ કરશો એવું તરત તમને આસાનીથી ઓપ્શન્સ મળી જશે.